સર્વે વાલા મુક્તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત આવે છે, બહુ અદ્ભુત વાત છે. સ્વામી એક રેફરન્સ આપ્યો છે વેપારીનો. અહીંયા બેઠેલા ભક્તોને પ્રશ્ન પૂછું છું, આમાં વેપાર, નાનો મોટો વેપાર કરતા હોય, બિઝનેસ કરતા હોય એવા કેટલા મુક્તો છે? જરા આંગળી ઊંચી કરજો. નાનો મોટો કંઈ પણ ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, ચલો ઠીક છે. એટલા વેપારીઓને પ્રશ્ન છે અમારો, જે સ્વામીએ રેફરન્સમાં લીધો છે. કોઈ પણ વેપારી, ભલે પછી નાનો ગલ્લો હોય કે પેટ્રોલ પંપ હોય કે પછી કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય કે મોટી ફેક્ટરી હોય, કોઈ પણ વેપારી વેપાર કરતો હોય એ વેપારીનો મુખ્ય શક શું હોય છે? નફો કમાવાનો. બધા જ વેપારીનો, ભલે પછી ઇન્ડિયાનો હોય કે ઓસ્ટ્રેલિયાના હોય કે વિદેશના અમેરિકાના હોય, દરેક વેપારી વેપાર કરે છે નફો કમાવા માટે, ધ્યેય નફાનો છે. અને છતાં પણ 3 પ્રકારની પરિસ્થિતિનું સર્જન થતું હોય છે. કેટલાક કમાય છે, કેટલાક ખોટ કરે છે અને કેટલાક સરભર કરે છે. આવી 3 પરિસ્થિતિ સર્જાય છે. બધાને નફો કરવો છે અને છતાં બધા નફો નથી કરી શકતા. તમામ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવે, તમને બધા વતી પ્રશ્ન પૂછું છું કે કેટલા વિદ્યાર્થીઓને નાપાસ થવાનો સંકલ્પ છે? કોઈને નહીં, અને છતાંય નાપાસ થાય છે. અહીં બેઠેલા આપણે બધા ભક્તો છીએ મહારાજના, અમે તમે આપણે બધા. એ કોઈને પૂછવામાં આવે કે કેટલાને મહારાજને રાજી નથી કરવા? ચલો આંગળી ઊંચી કરશો કે કોને રાજી નથી કરવા ભગવાનને? કેટલાને રાજી કરવા છે? બધાને. તમારે નથી કરવા ભગતજી? આંગળી ઊંચી ના કરી. આપણે બધાને રાજી કરવા છે, બરાબર છે. છતાંય હવે ગુણાતીતાનંદ સ્વામી આના અનુસંધાનમાં વાત કરે છે. સ્વામી કે સત્સંગમાં આવેલા કોઈ પણ આશ્રિતને મહારાજને રાજી કરવાનો સંકલ્પ છે, અને છતાંય કેટલાક રાજી કરી શકે છે, કેટલાક ઠેરના ઠેર રહે છે અને કેટલાક નુકસાન કરે છે. સ્વામી આવું કહે છે. સત્સંગમાં આવીને કેટલાક રાજીપાના બદલે કુરાજી બોલે છે, કમાવાના બદલે નુકસાન કરે છે. અને એનું શું કારણ છે? કેમ આવું થાય છે? આની પાછળ શું એવા પરિબળો કામ કરે છે? એના માટે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું આજે આપણે એક પદ જોવું છે. પદનો પૂર્વાંશ, એ પદનો પૂર્વ ભૂમિકા એવી છે. સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, મુક્તાનંદ સ્વામી 4 પદ બનાવો. આજે ને ભવિષ્યમાં સંતો અને હરિભક્તો સૌના ઉપયોગમાં આવે એવા. વાત એવી બની ચૂકેલી, એની પૂર્વ ભૂમિકા એવી હતી.
સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજતા હતા. જેતલપુરના ગંગામાં ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. અને ગંગામાને મહારાજ પોતે માનું બિરુદ આપેલું છે. શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે વન વિચરણ કરતા કરતા નીલકંઠ વર્ણી રૂપે મહારાજ જેતલપુર પધારેલા. અને જેતલપુરના તળાવ ઉપર મહારાજ આવીને મહારાજ બિરાજ્યા છે. ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. 17 વર્ષની મહારાજની કુમળી અવસ્થા છે. 7 વર્ષ સુધી મહારાજે પોતે ખૂબ આકરું તપ કર્યું છે. વનમાં ફર્યા છે. અનેક મુમુક્ષુ આત્માઓના મોક્ષ માટેના મહારાજે સંકલ્પો કર્યા છે. નદી, નાળા, તળાવ એને તીર્થત્વ આપતા આપતા 9 લાખ યોગીઓને સાક્ષાત પોતાનું 9 લાખ રૂપિયા દર્શન આપીને અનેક ઋષિ, મહર્ષિઓ, મહંતો, પૂજારીઓ, મઠાધિપતિઓ, પશુ, પક્ષી, પાડ, ઝાડ, પાડ સર્વેના કલ્યાણ કરતા કરતા મહારાજ ગુજરાતની ભૂમિ ઉપર અમદાવાદની બાજુમાં આવેલું જેતલપુર, અને જેતલપુરનું દેવ સરોવર કહેવાય, દેવ સરોવરના કિનારે આવીને ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી બાળ અવસ્થામાં, બ્રહ્મચારી અવસ્થામાં બેઠા છે. જેતલપુરના ગંગામાં કરીને એક સાંખ્ય યોગી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને એમને રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવાનું નિયમ હતું કે રોજ એક બ્રાહ્મણને જમાડીને પછી જ જમવું. અને એમાંય કોઈક અતિથિ બ્રાહ્મણ હોય. ગામમાં બ્રાહ્મણ તો હતા, પણ અતિથિ બ્રાહ્મણ, અતિથિ એટલે સમજે ને, કોઈ બહારથી આવેલા મહેમાન કહેવાય, એવા બ્રાહ્મણને જમાડીને પછી જમવું. સવારમાં ગંગામાં રસોઈ બનાવીને રોજના નિયમ મુજબ બ્રાહ્મણને શોધવા નીકળે, તળાવની પાળે આવે. રોજના ક્રમ મુજબ આજે પણ એ બ્રાહ્મણને, અતિથિ બ્રાહ્મણને શોધવા માટે નીકળ્યા છે. ગામનું જે તળાવ છે, દેવ સરોવર એનું નામ છે. આજે પણ એ પ્રસાદીભૂત તળાવ, અને એની પાળ ઉપર નીલકંઠ વર્ણી પોતે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. ખુલ્લું શરીર છે. એકમાત્ર મહારાજે લાંગ ધારણ કરી છે. બાજુમાં મહારાજની તુંબડી કહેતા કાષ્ઠપાત્ર પડ્યું છે. દૂરથી જનોય ધારણ કરેલા મહારાજને જોયા એટલે લાગ્યું કે કોઈ બ્રાહ્મણનો દીકરો લાગે છે. જનોય છે એટલે બ્રહ્મપુત્ર લાગે છે. એટલે એમણે આવીને નમસ્કાર કરીને કહ્યું, બેટા, ઉંમર લાયક હતા ગંગામાં. મહારાજની ઉંમર 16-17 વર્ષની હતી. એટલે બેટા કહીને બોલાવે છે. બેટા, બ્રાહ્મણ છું? મહારાજે નેત્ર ખોલ્યા. હા માં. મહારાજને બેટો કીધો ને એટલે મહારાજ શું બોલ્યા સામે? માં શબ્દ બોલ્યા. હા માં. એ વખતે મમ્મીનો જમાનો નહોતો. અત્યારે મમ્મી ને પપ્પાનો જમાનો એ વખતે નહોતો. જૂની ભાષામાં માં કહેતા, પછી બા કહેતા, પછી આ બધું મમ્મી આવીને પછી પપ્પા આવ્યા, ને પછી પપ્પામાંથી ડેડ આવ્યા. હવે ડેડની આવી છું. ડેડ એટલે અર્થ જ ડેડનો ઇંગ્લિશ શબ્દ છે. ડેડનું ગુજરાતી શું થાય? મરી ગયેલા. અને અત્યારે તો જીવતા બધા મારી જ નાખેલા છે બાપાઓને. એટલે ડેડ કે શબ્દ ખોટો નથી. એટલે મહારાજ કહે છે, માં
બ્રાહ્મણ છું, બેટા ચાલ મારે ત્યાં જમવા. મારે એક બ્રાહ્મણને જમાડીને જમવાનો નિયમ છે, માટે ચાલ મારે ત્યાં જમવા. બ્રહ્મચારી મહારાજે માં કહીને બોલાયા ને એટલે દીકરાની પેઠે મહારાજે લાડ કરવા માંડ્યા. 17 વર્ષના મહારાજ એમ કહે છે કે માં, તમારે જો ગરજ હોય તો મને તેડીને લઈ જાઓ તો હું આવું, હું ચાલીને નહીં આવું. ગંગામાએ જાણ્યું મહારાજનો અવરભાવનો રૂપાળું દેહ હતો, અને જેમ માં આગળ દીકરો લાડ કરે એમ જાણ્યું કે ઠીક છે, આને કોઈએ કાઢી મૂક્યો છે, એને માં નથી ને મારે દીકરો નથી, એ હું ઘેર લઈ જાઉં ને રાખું તો એક વખત કદાચ તેડી જવો પડશે, પણ મારે રોજ બામણ ગોતવા જવું પડે. આ નિરાશ થઈ જાય કે હો, એને માં મળી જાય ને મને દીકરો મળી જાય. એ મહારાજને તેડ્યા, 17 વર્ષના મહારાજને કેડમાં તેડ્યા અને તેડીને લઈ જાય છે ઘેર. અને પછી ઘરે ઉતારીને કહે છે, બેટા જમી લે, પેલા નહીં લે. તો કે તમને ગરજ હોય તો નવડાવો, બાકી મારે નાવું નથી. મહારાજને ઊનું પાણી કરીને ત્રાંબા કુંડીમાં પાણી મૂકી અને મહારાજને નવડાવ્યા. કપડાં બદલી લે, તો કે તમને ગરજ હોય તો બદલાવો, તો બદલું લ્યો. કપડાં બદલાયા. જમવા બેસાડ્યા, જમી લે, તો કે કોળીઓ વાળીને જમાડો, તો જમું, કે કોળિયા વાળીને મોઢામાં મૂક્યા. મહારાજની 1 મહિનો મહારાજ આ રીતે લાડ લડાવ્યા. અરે મહારાજનું હાથ પાણી પણ ગંગામાએ લીધું છે. બોલો, આવી લીલા મહારાજે કરી છે. 1 મહિનો મહારાજ નીલકંઠ વર્ણી રૂપે ગંગામાને ઘેર રહ્યા. પછી એક દિવસ ગંગામાને સમાચાર મળ્યા, સવારમાં, સાંજે સમાચાર મળ્યા, રાત્રે, કે ગુરુ રામાનંદ સ્વામી અમદાવાદમાં, ખોખરા અમદાવાદમાં હીરાચંદ ચોકસીને ત્યાં પધાર્યા છે અને તમને દર્શન કરવા માટે બોલાવ્યા છે. જેતલપુરથી અમદાવાદ એટલે 10-15 કિલોમીટર થાય, 3-4 ગાંવ થાય. અને એમાં ખોખરા અમદાવાદ તો બહુ નજીકમાં થાય. ત્યાંથી આ બાજુ મણિનગર બાજુ આવે ને એટલે ત્યાંથી નજીક થાય. ચંડોળા તળાવથી નજીકમાં, ત્યાંથી સીધો રસ્તો જેતલપુર જાય. ગંગામાએ વિચાર કર્યો કે રામાનંદ સ્વામી દર્શન કરવા માટે બોલાવે છે, દર્શન કરવા જવું જોઈએ, પણ આ મારું વાલું છોકરું તેડીને લઈ જાવતા હોઉં, હવે તળાવની પાળથી અહીં તેડીને લવાય, પણ અહીંથી અમદાવાદ જો લઈ જાઉં તેડીને તો મારી ઠૂસ નીકળી જાય. હવે એ તો જતા ને વળતા એમ કે મને તેડીને લઈ જાઓ તો મારી દશા બગડે ને. હવે કરવું શું? જો આને લઈ ના જવાય, લઈ તો જવું તો તેડવાનો આગ્રહ કરે, અઠાગ્રહ કરે એવો છે, અને જો મૂકીને જવું તો જતો રહે. એટલે ગંગામાને ઓળખતા નથી ને કોણ છે. પુરુષોત્તમ નારાયણ પોતાનું સામર્થ્ય દાબીને, ઢાંકી ઢબુરીને એક બાળકની પેઠે એક માની આગળ લાડ લડાવતા હોય, માં લાડ લડાવે ને દીકરો લાડ કરે, અને એવી રીતે મહારાજ પોતાનું સામર્થ્ય દબાવીને વર્તે. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 26મું વચનામૃત મહારાજ લખે છે, સમર્થ થકા, પ્રથમનું 27, સમર્થ થકા ઝરણા કરવી એ કોઈ નાની સૂની વાત નથી. સ્વયં ભગવાન પોતે મનુષ્ય જેવા થયા, મનુષ્ય જેવા દેખાયા. ભગવાન પોતાનું સામર્થ્ય દાબીને વર્ત્યા છો. સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીની વાતોમાં એક વાત આવે છે. સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. સ્વામી કે એક બાઈ ગામડાની અંદર એક બહેન પોતાના 2.5 વર્ષના 2 વર્ષના નાના દીકરાને લઈ કેડમાં તેડી અને ગામના તળાવે કપડાં ધોવા ગયા છે. ગામનો તળાવ હોય ને ત્યાં કપડાં ધોવા ગયા છે. અને એમાં છોકરાને બાજુમાં મૂક્યું અને એ કપડાં ધોવા માંડ્યા, અને પેલું છોકરું રમતું રમતું બહાર જતું રહ્યું, તળાવની બહાર જતું રહ્યું, દૂર જતું રહ્યું. અને એમાં તળાવની બહાર એક નાનકડી, એક સાંકડી શિયાળિયાની બોર્ડ હતી. બોર્ડ એટલે સમજ્યા? બખોલ.
શિયાળિયાની બખોલ હતી અને બખોલમાં પેલું છોકરું રમતું રમતું બેહી ગયું. હવે આમ ઊંધું બેહી ગયેલું ને પછી અંદર 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 એ તો ઊંડ આમ પાછું પાછું પડતું ગયું ને એ જ વખતે એની માની નજર ગઈ કે એટલે મારું કીકલું ક્યાં ગયું. એટલે પેલા કીકલાને શોધવા માટે એટલે મારો કીકલો હોદતા 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 ક્યાંય મળે નહીં. એટલે બખોલમાં પેઈ ગયેલો. આવીને જોયો તો બખોલમાં બેસી ગયેલું પેલું 1.5-2 વર્ષનું છોકરું. સમજ્યા? એની માં કે બેઠા કીકા, બેઠા 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 મુન્ના, બારે બારે બારે. હવે એને જ એની માન જોઈ ને એટલે પેલું છોકરું એકદમ ઊંડું જતું જાય, પાછું 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 પડતું જાય. એની માને ચિંતા બેઠી કે મા બેટું અંદર હલવાઈ જશે, અંદર હાંકડું છે અને અંદર બેસતું જાય છે, હલવાઈ જશે. એટલે એની માને હવે અંદર એનો હાથ અંદર જાય નહીં, અંદર ઊંડું જતું રહ્યું. બેટા મુન્ના, હવે મુન્ના કેમ? પેલું છોકરું પાછું પડીને અંદર જતું જાય. એની માને ચિંતા પેઠી ભારે કરી. હવે આને કાઢવું કેવી રીતે? એ નીકળતું નથી, એને રમત થાય છે. એની માં રોવા બેઠી બહાર, કોક મૂકીને રોવા બેઠી, હોય 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 મારા દીકરો અંદર હલવાઈ ગયો, હવે કરવું શું? કોઈક તમારા જેવો અનુભવી ડાયો માણસ નીકળ્યો એટલે એણે કહ્યું બેન રડો જ કેમ? તો કે મારું છોકરું હલવાઈ ગયું છે અંદર. એમ નહીં નીકળે તો શું કરવું? અરે 7-8 છોકરાને લાવો, તમે એના જેવડા 5-7 છોકરા લાવો. બધા તળાવમાં રમે છે ને, 5-7 છોકરાને લઈ આવો ને રમાડો. એને રમતા જોશે ને, તમે આગા ખસી જાઓ, એને રમતા જોશે એટલે પેલું આવીને એકદમ જોડે રમવા માંડશે. આ કાઢવાનો ઉપાય એક જ છે, બીજો કોઈ ઉપાય નથી. એની માં કે હા વાત સાચી છે. અને જ્યાં 5-7 છોકરાને લાઈન બહાર રમાડ્યા ને, રમતા મૂકી દીધા ને, એવું પેલો રમતા જોઈને સજાતીને હેત થાય એટલે પેલું છોકરું આવીને એકદમ માંડ્યું રમવાનું, આવી ગયું બહાર. એની માએ ઉપાડીને પછી ઘેર ભાગી ગઈ. પણ એને બોડીમાંથી બહાર કાઢવાનો ઉપાય એક જ હતો કે એના જેવા સજાતી છોકરાને ભેગા કરવા. આપણે પણ મહારાજે દ્રષ્ટાંત આપ્યું ત્યાં આ જીવ છે ને માયારૂપી બોડીમાં હલવાયેલો છે. અને જેમ જેમ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે એમ ઉપરથી દિવસે ને દિવસે શું થતો જાય છે? પેલા દિવસે ઊંડો ઉતરતો જાય છે. એટલે ભગવાનના ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, ગુણાયતાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, આ બધા મોટા મોટા સંતોને મહારાજ મનુષ્ય જેવા બનાવીને, મહારાજે સજાતી થઈને મનુષ્યની જોડે એને ખેંચવા માટે પોતે આ બ્રહ્માંડમાં પધાર્યા. શું કરવા? પહેલાં એને જોડે રમવા આવે ને, આ બધા એના પર ભેગા કર્યા. પહેલાં જો એમ કરીને શું કરવા? જોડે ખેંચી લેશે. એમની જોડે માયારૂપી બોડ છોડાવવાને માટે ભગવાનને સત્પુરુષો પોતે મનુષ્ય જેવા નહીં હોવા છતાં મનુષ્ય જેવા મનુષ્યોને દેખાય છે અને મનુષ્ય જેવા થઈ અને પોતે જીવને ખેંચી લે છે અને પોતે જ્યાંથી આવ્યા છે ત્યાં લઈ જવા માટે એમનો હેતુ હોય છે. સ્વામિનારાયણ ભગવાને અહીંયા જેતલપુરની અંદર ગંગામાં એ વિચાર કર્યો કે હારું આ છોકરું નાહી જશે અને લઈ જવામાં ઉપાધિ છે, મને તેડો. હવે એ હઠ કરીને બે હઠીલું લાગે છે, હારું મહિનાથી રહે છે એટલે હઠીલો બહુ છે કે આ છોકરો. એમ કરીને વિચાર કર્યો કે તો કરવું શું? એટલે એમણે વિચાર્યું સવારમાં 3 વાગે નીકળો, કલાકમાં પહોંચી જઈશ. 4 વાગે ત્યાં પહોંચી જઈશ. રામાનંદ સ્વામી વહેલા ઉઠે પહેલાં એમના દર્શન કરીને 4 વાગે 1 કલાક રોકાઈશ અને 5 વાગે કલાક સ્વામીના દર્શન કરીને 5 વાગે નીકળી જઈશ. તો 6 વાગે પછી અહીંયા તાળું મારીને અંદર પૂરીને જતી રહું અને 6 વાગે આવીશ. ત્યાં સુધી ઉઠ્યો નહીં હોય કે પછી ઉઠશે અને કદાચ થોડી વાર ઉઠી ગયો છે અંદર અહીંયા કરી શકે, બીજું શું. એમ કરીને ગંગામાં એ યુક્તિ કરીને સવારમાં 3 વાગે વહેલા ઉઠી બહાર તાળું મારી મહારાજને અંદર પૂરી અને અમદાવાદ રામાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. 4:15 ત્યાં પહોંચ્યા. રામાનંદ સ્વામી ઉઠેલા જોયા ગંગામાં. અત્યારમાં મહારાજ રામાનંદ સ્વામી કે હે પ્રભુ, એક ઘેર છોકરું આવ્યું છે ને, અઠીલો બહુ છે, લવાય એવો હતો નહીં અને પૂરીને આવી છું એટલે જવાની ઉતાવળ છે. આપનો સંદેશો મળ્યો હતો એટલે દર્શન કરવા આવી છું, રાજી રહેજો, તરત જવું છે. ત્યાં રામાનંદ સ્વામી અંતર્યામી પણ બોલ્યા
તમારા ઘેર આવેલો એ છોકરાને છોકરો ન સમજશો. એ કોઈ બાળક નથી, એ કોઈ છોકરું નથી, એ તો અનંત ભગવાનના ભગવાન છે, રાજા ધીરાજ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. તમારા ઘેર પધાર્યા છે, માટે એમની સેવા કરી લેજો. તમે અમને તો ગુરુ માનો છો, પરંતુ એ તો અમારા ઉપરી છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, માટે એને છોકરું ન સમજતા. જાઓ જલ્દી પહોંચો અને છોકરું સમજીને સેવા ન કરતા. જે કેમ કરજો, રાજી કરજો, એમને રાજી કરજો. ખૂબ મહિમા કીધો. મોટાને મોટા જ ઓળખી શકે ને પેલા. અને ગંગામાની આંખો ઉઘડી ગઈ. શું કહો છો? હા, શું સાંભળો તાર તમે? જાઓ જલ્દી પહોંચો. ગંગા માએ તો પછી તો એ પાટી કાઢી એટલે સમજ્યા ને પેલા આપણો ગામડાનો શબ્દ છે. જા અને પછી તો હેડતા નહીં, ઉતાવળે દોટ મૂકી હોય ને એમ પોતે પહોંચ્યા, ઘેર પહોંચ્યા. કલાક હવા કલાકના બદલે અડધો પોણો કલાકમાં પહોંચી ગયા. અને ત્યાં જઈને જોયું કે ઉઠ્યો નહીં હોય ને, ત્યાં તો જોયું ત્યાં તાળું બંધ હતું. પણ તાળું કાઢીને અંદર જોયું તો કોઈ ના મળે મારે. હવે અમને તાળું અડે અને તાળું નડે એમને? એ તાળાના બંધનમાં શું બંધાઈ શકે? મહારાજ ચાલ્યા ગયેલા. હવે શું? હવે એમણે ઘણા શોધ્યા મહારાજને. હવે મહિમા સમજાણો ત્યારે મહારાજ જતા રહ્યા. અત્યાર સુધી મહિમા ખબર નથી, મહિમા સમજાણો ત્યારે જતા રહ્યા હતા. હવે ગોત્યા, બધે સીમમાં ગોત્યા, તળાવની પાળે ગોત્યા, બધે ગોત્યા. મહારાજ ચાલ્યા ગયા. 2 દાડા રોઈ કકળી અને સંતોષ વાળ્યો, ગયા હાથમાંથી. ભગવાન મારા ઘેર આવી ગયા પણ ઓળખી ન શકી. આ વાતને લગભગ 10 વર્ષ વીતી ગયા. આ વાત છે સંવત 1956ની સાલની વાત છે, 1856. અને 1866ની અંદર 10 વર્ષ પછી સ્વામિનારાયણ ભગવાન રાજા ધીરાજ રૂપે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં મહારાજ બિરાજમાન થયેલા. આખા સંપ્રદાયમાં, આખા દુનિયામાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે એવી નામના થયેલી. અને ગંગામાને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં કોઈ પ્રગટ થયા છે, તે લાઈ દર્શન કરવા જવું. એમને ખબર નથી. શું ખબર નથી? કે આ કોણ છે? મારા ઘેર આવેલું ઓલું છોકરું એ છે એવી ખબર નહીં. જેતલપુરથી દર્શન કરવા માટે ગઢપુર ગયા. અને ગઢપુરમાં જ્યાં મહારાજના દર્શન કરવા માટે જાય છે, સભા કરીને મહારાજ બેઠા છે અને જેતલપુરમાંથી બાઈઓનો સંઘ આવે છે એવું જાણ્યું એટલે મહારાજ એકદમ ઊભા થઈ ગયા. સંતો, હરિભક્તો, મહારાજે સંતોને હરિભક્તોને કહ્યું, સંતો, હરિભક્તો, જેણે અમારું હાથ પાણી લીધું છે અને અમને ખવડાયું છે, કોળિયા વાળીને જમાડ્યા છે, અમને નવડાયા છે, અને એવા રાજા ધીરાજ, અરે એવા અમારી માં સમાન ગંગામાં આવ્યા છે. માટે આજ પછી એમણે બધાને, તમારે બધાને એમને માં કહેવાના. અમારી માં એટલે તમારી માં. એમ કરીને મહારાજ જ્યાં ગંગામાં દૂરથી આવ્યા ને, મહારાજ તો ઓળખતા હતા, એટલે મહારાજ એકદમ જઈને નાનું છોકરું જેમ ટીંગળાઈ જાય ને એમ મહારાજ પોતે ગંગામાંની કોટે ટીંગળાઈ ગયા. છોકરું ટીંગળાઈ જાય. હજુ ગંગામાને ખબર નથી કે આ કોણ છે. જ્યાં ટીંગળાઈ ગયા હતા કે એટલે છેટો મને ના ઓળખ્યો, અમે સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ, પણ તમે મને ઓળખ્યો નહીં. હું તમારા ઘેર મહિનો રોકાણો તો એ ઓલ્યો નીલકંઠ ગોંડિયો. તમે મને ગોંડિયો કહેતા. ગંગામાં એને ગોંડિયો, મહારાજને નાનપણમાં ગોંડિયો કહેતા. અને ગાંડિયાને શું કે પેલી ચરોતરની ભાષામાં શું કહે ને, ગોંડિયો કહે ને. આ ગોંડિયો કહેતા ને, એ હું ગોંડિયો કે તમારો. લે ગાંડિયા તું ગોંડિયા તું ભગવાન થઈ ગયો. હા ભગવાન કે ઓહો. હા પછી યાદ આવ્યું, મને ગુરુ રામાનંદ સ્વામી કીધું તું, તારો મહિમા કીધો તો, પણ તું તાળું ઉઘાડ્યા વગર જતો રહ્યો. કેવી રીતે જતો રહ્યો? કે એ મને તાળું કંઈ અડતું નથી, હું તાળાથી બંધાતો નથી, રૂમમાં બંધાતો નથી. હા,
હું તો પ્રેમી જનને વશપા તળિયો શ્યામ સુંદર સુખકારી રે. હું તો પ્રેમી ભક્તને વશ થઉં છું, બાકી કોઈને વશ રહેતો નથી. અને મહારાજ ગંગામાને પછી ઓળખાણ કરાવે છે. ગંગામાને બે બાથમાં ગાલીને ભેટી પડે છે. આખા સંપ્રદાયમાં ત્યારથી એક ગંગા મા તરીકે પ્રખ્યાત થયા. હવે બીના કેવી બની સાંભળજો. મહારાજે બધા સંતો એમને બોલે નહીં સ્ત્રીઓ જોડે, પણ દૂરથી ગંગામાને આટલો સંદેશો આપજો, માં બધા ગંગામાં જ બોલે. એટલે બધાની માં થઈ ગયા. ઉંમર લાયક હતા તેમને 70 વર્ષની ઉંમર માજીની. હરિભક્તો બધા દાદા ખાચરે ગંગામાં, સુરા ખાચરે ગંગામાં, બધાની માં. ઓલી ગામમાં જોજો ને કોઈ હોય ને ફઈ, આખા ગામની ફઈ હોય. હા, બધા એને ફઈ કહેતા હોય. એવું બને ને ઘણા ગામમાં જોજો તમે, ફઈ. આ ગામ ફઈ કે ને. પછી એની ઉપરથી કહેવત પડી કે જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ હું, એને જેવું છે. પછી એમ આ ગંગામાં થઈ ગયા. હવે ગંગામાને આટલું બધું ઇમ્પોર્ટન્સ મળી ગયું ને. જો હવે શરૂ થાય છે જે વાત કહેવી છે ને, એવો ધ્યાનથી સાંભળજો. ઘણી વખત 100 ગ્રામના ગ્લાસમાં 125 ગ્રામના નખાય. 100 ગ્રામનો ગ્લાસ હોય અને એમાં 125 ગ્રામ દૂધ નાખવા જાય તો કેટલું ટકે વેલા? 100 ગ્રામ જ ટકે. બાકીનું બધું શું થઈ જાય વેલા? ઓવરફ્લો થઈ જાય. પાત્રતા વગર જો વિશેષ મળી જાય ને તો ખમી ના શકાય. આપણને પણ ભગવાન સંસાર વ્યવહારમાં પાત્રતા વગર વધારે આપે ને તો ના ખમી શકાય, છકી જવાય. આ સત્સંગમાં પણ ભગવાન પાત્રતા વગર સુખ આપે ને તો ન ટકી શકે, ન જીરવી શકાય. ભગવાનને એક જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, અમને તમે જે કંઈ આપો ને પાત્ર કરીને આપજો, પાત્ર વગર કશું ના આપશો. આલોકનું ના આપશો અને મૂર્તિનું સુખે ના આપશો. પાત્ર કર્યા વગર ના આપશો, નહીંતર જીરવી ના શકાય. અને એટલે પ્રાર્થના કરીએ છીએ આપણે કે પાત્ર કરીને સુખડા આપજો, પાત્ર કરીને સુખડા આપજો, મુક્ત આનંદી છે જેમાં એ વરમોને આપજો. હે મહારાજ, તમે અમને સુખ આપો, મૂર્તિનું સુખ આપજો, પણ પાત્ર કરીને આપજો, પાત્રતા વગરના આપશો. આ લોકનું સુખ આપો તો પાત્ર કરીને આપજો. આપણે બધાને ગાડીઓ જોતી છે, પણ છતાંય મહેનત કરીએ તો ભગવાન નથી આપતા. અને નથી બે છેડા ભેગા નથી થવા દેતા. ઘણી વખત બે પાંદડે થવા જ નથી દેતા. સમજી લેવાનું કે આપણે પાત્ર નથી થયા. અને એટલે જ કે ભગવાન પાત્ર કરીને આપજો, નહીંતર અમારાથી જીરવી ન શકાય. તમને પ્રશ્ન પૂછું કે તમે જોજો, ઓલો 0નો બલ્બ હોય અને એકદમ પાવર આવી જાય, શું થાય? પેલા ફક દઈને ફૂટી જાય. હોનો હોય તો ઉડી જાય, એકદમ પાવર આવી નથી. ઘણી વખત પેલા સ્ટેબિલાઇઝર કેમ શું કહે ને, પેલા કંટ્રોલ કરવા માટે નથી, પેલા ફ્રીજ ઉપર ને એમાં મૂકતા બધા સ્ટેબિલાઇઝર, કે એસીમાં મૂકતા હતા. શાના માટે? એકદમ પાવર આવે ને ઉડી ના જાય. એટલે એમાં ભગવાનનો પાવર એક હમટો આવે ને તો આપણે ઉડી જઈએ. ફક દઈને ઉડી જાય આપણી બત્તીઓ, બલ્બ ઉડી જાય. એટલે કેવું કે હે મહારાજ, પહેલાં પાત્ર કરજો. અને વચ્ચે સ્ટેબિલાઇઝરનું કામ કોણ કરે છે ખબર? સત્પુરુષ કરે છે. સત્પુરુષ છે ને સ્ટેબિલાઇઝરનું કામ કરે છે, કે આપણને જેવું જરૂર હોય ને એટલું ધીમે ધીમે આપે, કે જેથી કરીને આપણે જીરવી શકીએ. કારણ કે એમનો પાવર નહીં તો ખમી ના શકાય, ભગવાનનો પાવર. આ ગંગામાની આવી સ્થિતિ થઈ ગઈ. ગંગામાને આખા સંપ્રદાય માં કર્યા ને, એટલે ગંગામાને એવો તોર ચડી ગયો. હા, હું તો આખા સંપ્રદાયની માં, અરે ભગવાનની માં, લ્યો, હું તો ભગવાનની માં, સંતોની માં. અને ગંગામાએ જેતલપુરમાં જઈને એ પ્રચાર કર્યો, એવી એડવર્ટાઇઝમેન્ટ કરી, હા, હું તો માં, સંપ્રદાયની માં. અને પછી સમયો આવતો તો હરિનવમીનો, ચૈતર સુદ નવમીનો ગઢપુરમાં મહારાજે બધાને ટપાલ લખેલી. ગંગામાએ 50 બાઈઓને નોતર્યા.
જેતલપુરમાંથી 50 મહિલા મંડળ આખું ઊભું કર્યું અને કે ચલો, જો હું તો સ્વામિનારાયણ ભગવાનની માં છું, ચલો મારી જોડે મારો વટ તો જુઓ, ગરડામાં કેવો વટ પડે છે. અરે તમારો ભલો થાય તમારો. અહીં મંદિરમાં વટ પાડવા આવીએ છીએ આપણે. જોજો બધા ધ્યાન રાખજો, આ ગંગામાં ઉપર પ્રસંગ નથી, અંતે એ રેલો આપણા હેઠે આવવાનો છો, ધ્યાન રાખજો. હા, ભૂતકાળમાં બનેલો કોઈ પણ પ્રસંગ મહારાજે મારા માટે જ ઊભો કર્યો છે એવું હંમેશા નિરંતર અનુસંધાન રહેવું જોઈએ. વર્તમાનમાં બનતો પણ કોઈ પણ પ્રસંગ મારા માટે જ છે એવો વિચાર રાખવાનો. અહીંયા ગંગામાં 50 ભાઈઓને લઈને નોતરીને જેતલપુરથી ગઢપુર ચાલતા આવવા સંગ લઈને નીકળ્યા. શું કરવા લાવતા હતા? દર્શન કરવા લાવતા હતા કે પોતાનો વટ દેખાડવા લાવતા હતા? વટ દેખાડવા. માન મારું વારું જબરું છે, એમાં માન આવી ગયેલો. હું તો આખા સત્સંગની માં. અને એ રસ્તામાં બધા એને વટ પાડતા પડતા, જોજો હું જઈશ ને એટલે મહારાજ મને જોજો ને તમે ચોટી પડશે, અને પછી મહારાજ જોજો મને આમ આગળ બેઠશે, ને પછી મહારાજ ગંગામાં કરશે. આપણી VIP ટ્રીટમેન્ટ ઉતારાય, આપણો જુદો ઉતારો હશે, આપણું જમવાની વ્યવસ્થા જુદી હશે. અને બહુ જ્યારે જોજો તમે બહુ માન આવે એટલે અપેક્ષાઓ બહુ વધી જાય. કોઈ દિવસ અહીં આવનારા બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું, ઠાકોરજીના ઘેર આપણે આવીએ છીએ, આપણા બાપના ઘેર આવ્યા છીએ, મહેમાન ગતિએ કોઈ નથી આવ્યા. અહીંયા આવેલા હો, આપણા બાપના ઘેર આવેલા છે. એમ અહીંયા આપણે આવીએ ને કોઈ દાડ મહેમાન થઈને ના આવશો પહેલા. કોઈ અહીંયા આવેલા હો, બધાને વિનંતી કરું છું, કોઈ મહેમાન થઈને ના આવશો. આપણે ભગવાનના દીકરા થઈને આવ્યા છીએ, અહીં અપેક્ષાઓ રાખીને નહીં આવવાની. આપણે જઈએ ને આપણને આગળ બેહાડે ને આપણે હાર પહેરાવે ને આપણને વાહ કરે ને આપણને આપણનું નામ દઈને બોલાવે ને આપણને જમવા વ્યવસ્થિત લઈ જાય ને આપણી ટ્રીટમેન્ટ કરે ને આવી અપેક્ષાઓ લઈને કોઈ દાડો મંદિરમાં ના જવું. આપણે તો અહીં દાસ થઈને આવ્યા છે. એટલે તમને હું પ્રશ્ન પૂછું, તમારા ઘેર તમે રોજ બપોર સવારથી નીકળ્યા હોય કમાવા, નોકરી કરીને થાક્યા પાક્યા ઘેર જાઓ સાંજે 7 વાગે. સાચું બોલજો, તમારા ઘરવાળાની જોડે તમને કોઈ અપેક્ષા રહે કે હું જઈશ એટલે બાયણામાં જ પાણીનો ગ્લાસ લઈને ઊભા હશે અને આવો પધારો 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 પધારો, સમજ્યા? હાર લઈને ઊભા હશે અને શરબતનો ગ્લાસ લઈને ઊભા હશે, એવું તમને અપેક્ષા રહે છે? ભાઈ આવો કહેવાની અપેક્ષા રહે છે કે જઈએ એટલે આવો 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 એવું કરશે એવી અપેક્ષા છે? કેવા તો ખટ દઈને ઘરમાં પહેરી જાઓ છો પહેલાં. હા, જાઓ ને તરત જ તે જોજો ચાલુ થઈ જાય ઘણાના ઘરમાં તો. હા, સાચી વાત છે. પહેલાં ઓલો મેઘ તો ઓલા વરસાદ જ્યારે ચોમાસું આવે ને ત્યારે જ તમે તો પેલું 2-4 મહિના જ ઓલી સંભળાય. શું ઓલી ગગડાટી ને બગડાટી, સમજ્યા? અહીં તો તમારે 360 દાડા ગગડાટી ને બગડાટી સંભળાતી હશે. તો હોય તે કોઈ દાડે એમ થાય છે ઘેર નથી જવું પહેલાં. હા, કેમ? ઘર છે, તમે એમ માનો ઘર છે, ચાલ્યા કરે. આવું તો કોઈ આગતા સ્વાગતા નથી કરતું, કોઈ પાણીનો ગ્લાસ નથી લઈને બેહાડતું, કોઈ VIP ટ્રીટમેન્ટ નથી આપતું. સાચી વાત છે. તો અહીં કેવું ઘર માન્યું છે થઈ જાવ છે. તો અહીં આપણું ઘર છે, અહીં એવી બધી આશાઓ નહીં રાખવાની પહેલાં. હા, આપણું ઘર છે. કેટલા ઘરધણી થઈને આવ્યા છો? આંગળી ઊંચી કરો જોઈ. અહીં આવ્યા છો, કેટલા ઘરના થઈને આવ્યા છો? બાકીના મહેમાન થઈને આવ્યા છો? તો વીમો છે. આ જોખવટ કરી લો પેલા તો જોખમ છે. મહેમાનને ખોટું લાગે, ઘરધણીને ખોટું લાગે પેલા. અને બીજી વાત કહી દઉં કે ઘરધણી હંમેશા કંઈ ઘેર પ્રોગ્રામ હોય તો મહેમાન પહેલાં જમે કે ઘરધણી પહેલાં જમે? ઘરધણી જમે. ઘરધણી ક્યારે જમે? છેલ્લે, બધાને જમાડી. હમણાં ખબર હો કે મહેમાન છો ઘરધણી છો. આંગળી તો ઊંચી કરી દીધી તમે, પણ કસોટી હમણાં આવવાની છે તરત જ. લિટમસ ટેસ્ટ થવાનો છે હમણાં. બસ મંદિરમાં આવીએ ત્યારે આ બધું શીખીને આવવાનું, કોઈ અપેક્ષાઓ નહીં રાખવાની. અને બધે તે આપણે ઘરધણી છીએ, આપણે બીજાને જમાડીને શાંતિથી, આપણે પ્રેમથી છેલ્લે કદાચ કંઈક સગવડ અગવડ મળી તો પણ ઘરધણી તરીકે આપણે કોમેન્ટ્સ કરવાની ના હોય. ઘરધણી તરીકે આપણે હોવા કરવાની ના હોય. ઘરધણી તરીકે આપણે સહન કરી લેવાનું હોય. એ ઘરધણીનું લક્ષણ છે. આ બધું શીખજો સત્સંગમાં આવીનો. કોઈ અપેક્ષાઓ ન રાખવી જોઈએ. આપણું ઘર છે,
આપણે અહીંયા કંઈ સગવડો લેવા નથી આવતા, આપણે તો એ લાભ લેવા આવીએ છીએ. ચાલો આ વાતમાં બધા સંમત છો? તમે બધા કેટલા સંમત છો? આંગળી ઊંચી કરો જોઈએ, જોજો. હા, ધ્યાન રાખજો. હવે અહીં ગંગામાં તો એ અપેક્ષા જ જુદી હતી. શાની અપેક્ષા હતી? પહેલા વટ પાડવાની, માનનું પોષણ કરવાની. અને એટલી બધી બધા બાઈઓને એટલો બધો વખાણ કરીને આવેલા કે આપણે તો જોજો તો ખરા, જોજો તો ખરા કરીને બધું આવેલા. અને અહીંયા જ બીના એવી બની કે અહીં જ્યારે પહોંચ્યા, ગઢપુર આવ્યા અને જોયું તો બધા ઉતારા હાઉસફુલ. બહુ મોડા આવેલા, છેલ્લે દાડે આવેલા, બધા ઉતારા પૂરાઈ ગયેલા, ભરાઈ ગયેલા. ગંગામાં એ ઉતારા વ્યવસ્થામાં જઈને કીધું કે ભાઈ ઉતારો અમે, હું ગંગામાં મને ઓળખી. અરે માં તમને ઓળખ્યા, બહુ સારી રીતે ઓળખ્યા બાપા, તમને ના ઓળખે ના જ બહાર, સમજ્યા? બધાએ તમને સારી રીતે ઓળખ્યા, પણ તમે બહુ મોડા પડ્યા છો, બધે કોઈ ઉતારો જ નથી. અરે હાલતું હશે, હું માં, મહારાજની માં, મને ઉતારો ના મળે એમ ચાલતું. અરે માં પણ વહેલું આવવું જોઈએ ને. અરે વહેલા બેલાની વાત ના કરે, ઉતારો આપ કે સાનો માનો. અરે ભાઈ સાહેબ ઉતારો નથી. અરે ફરિયાદ કરું મહારાજને. મહારાજને જઈને કે મહારાજ આ તમે આવા નવા લોકોને મૂક્યા છે અહીંયા ઉતારા વ્યવસ્થામાં, શરમ નથી આવતી? મને ઓળખતો નથી એ, હું તમારી માં, અને મને ઉતારો નથી મારા માટે? ગંગામાં હસતા હસતા કે ભાઈ માં હોય કે બાપ હોય પણ વહેલા આવવું જોઈએ ને. હવે તું આવું બોલીશ કે શરમ નથી આવતી તને? કે મારા ઉતારાનું શું? કે મહારાજ કે ગંગામાં તોફાન ના કરશો. તમ તાર મારી અક્ષર ઓડીની બાજુની ઓયડી છે ને તમને આપી દઉં, બસ શાંતિ રાખો. ગમે એ કર, તારી ઓયડી ખાલી કરી દે પણ મને આપી દે. કે બોલો ને, માન આવી ગયું, પોતાની માપણાનું માન આવી ગયું. મહારાજે પોતાની બાજુનો રૂમ હતો ને એ આપી દીધો. પણ ગંગા માને તો પેલો વટ પડેલો એટલે વટમાં થોડું પોઝિશનમાં પંચર પડી ગયું. બધાને જરૂર ડિવેલ્યુશન થયું ને કે સારું જો ઉતારો મળ્યો નહીં. વાત મોટી કરતા હતા ગંગામાં, પણ ઉતારો બરાબર ના આપ્યો. એટલે અંદર પછી તો જો આપણે વટ પડ્યો ને, જો આપણે લઈ લીધો ને ઉતારો, જા ના શું આપે કે. અને પછી તો વાતો ચીતો હસાન મશ્કરીને કરે ને કથામાં જાય નહીં, મહારાજને ઊંઘવા દે નહીં રાત્રે, બાજુની જ રૂમ. એટલે એ હસા ઠઠ્ઠા મશ્કરી ચાલે ને બધું. આ ભાઈઓ બધા ભેગા થઈને આ ધંધો કરે. કંઈ કુસંગી ભાઈઓ આવેલા બધા, એમને સત્સંગની પડી નથી. એ તો 8 દાડે જશું ને સવારમાં બૂંદી ને હાજે ખીચડી કઢીને, બીજે દાડે મોહનથાળ ને, ત્રીજે દાડે લાડવા ને, ચોથે દાડે મોતૈયા ને, 5મે દાડે જલેબી ને, 6ઠે દાડે સાટા ને, આ બધું એ જલસા કરશું. કે કારણ કે સ્વામિનારાયણ કા ખાના બહુ અચ્છા. આ બહાર એવી વાતાવરણ એવું છે, સ્વામિનારાયણ કા ખાના બહુ અચ્છા, લેકિન ક્રિયા બહુ બુરી ગઈ. સારું હાથ ધોઈ નાખવા પડે, આમ કરવું પડે ને તેમ કરવું પડે, આ હારી બબાલ કે. લેકિન સ્વામિનારાયણ કા ખાના બહુ અચ્છા. દુનિયા में स्वामीनारायण का खाना का बहुत પ્રસિદ્ધ હે. પ્રસિદ્ધ હે ને પહેલાં કેટલા એનો પ્રસાદીનો મહિમા બહુ હોય. કંઈ વાંધો નહીં, પ્રસાદી જમવા આવજો તમ તાર. આ સ્વામિનારાયણની પ્રસાદી જેના પેટમાં જાય ને ઉગ્યા વગર રહેતી નથી, એ વાત સમજી લેજો. એ ઉગ્યા વગર રહેતી નથી. હા, એટલે તમ તાર તમારે 2, 5, 10 જણને દર વખતે બોલાવી લેવા. ભલે જમવા માટે આવશે ને તો આ રીતે અમને વિશ્વાસ છે કે આ પડ્યું પડ્યું પાલવ્યા કરશે. હો, જરૂર પડી પાલવશે. હા, અને આ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી જમવા જતો પેલા ભાઈઓ આવેલા, મહિમા સમજીને આવ્યા નતા. મહારાજે કેવડાવ્યું બીજે દાડે, દામોદર જાને ગંગામાં કે ને બહુ અવાજ બહુ કરે છે, કથામાં જઈને 2 હવાર હાંજ પૈસા આ તોફાન બહુ કરે છે, આ કુસંગી ભાઈઓને લઈને આવ્યા છે. ગંગામાં કહો લઈ જાય બધાને સભામાં જઈને 2. ગંગામાં કીધું અરે તું મને કહેનારો કોણ? કે અરે તારો ભલો થાય. દામોદર બેન કે મહારાજ કે દામોદર જઈને જા બહાર હાંકળ વાક્ય કે પૂરી દે બધાને, થોડી દાડો આખો અડધો દાડો પૂરી દે, અંદર હાંકળ વાંખી દે. હાંકળ હતી પહેલાંના જમાનામાં, શું હતું પહેલાં? હાંકળ વાંખી દે. હાંકળ વાંખી દીધી અને ગંગામાં પિત્તો ગયો. હે મને હાંકળ વાંખીને પૂરી દીધી? હે દામોદર ખોલતા કે નહીં ખોલું. મહારાજે ના પાડીશ, ખોલ, નહીં ખોલું. 4 કલાક સુધી સાંકળ ખોલી નહીં ને ગંગામાને તો માનનો આફરો ચડ્યો બરાબરનો. અરે મારું આટલું બધું અપમાન. મહારાજ સભામાં જઈને બેઠેલા ને ગંગામાં સાંભળજો, જ્યારે માનનું ખંડન થાય ત્યારે માણસ શું કરે. અને ગંગામાનું માનનું ખંડન થયું અને મહારાજ સભા કરીને બેઠેલા. અને સભામાં જઈને ગંગામાં એકદમ દોટ મૂકીને ગયા. સભા વચ્ચે ગંગામાં જઈને કે હે મહારાજ,
તું ભગવાન થઈ ગયો એટલે તને અભિમાન બહુ આવ્યું છે નહીં? મહારાજને કહે છો તને અભિમાન આવ્યું છે. હવે અભિમાન હકીકતમાં કોને આવ્યું હતું પહેલા? બોલો, મહારાજને કે તને અભિમાન બહુ આવ્યું છો. મેં માણસ તો ઘણા જોયા. સત્સંગી ભૂષણ ગ્રંથની અંદર વાસુદેવાના બ્રહ્મચારીએ જે લખ્યું છે ને એ હું તમને બેઠો શબ્દ બોલું છું. બેઠો, ઇન્વર્ટેડ કોમા. ગંગામાં એમ બોલે છે કે હે સ્વામિનારાયણ, મેં જગતમાં માણસ તો ઘણા જોયા પણ તારા જેવો હલકો કોઈ ના જોયો. બોલો, આ શબ્દ લખાણમાં છે. તારા જેવો કોઈ હલકો મેં ન જોયો. અરર, મને ત્યાં ઘરમાં પૂરી દીધી. જ્યાં આજથી હું ગઢડાનું પાણી હરામ કરું છું અને આજથી તારું મોઢું નહીં જોઉં, એમ કહીને ગંગામાં બાઈઓને લઈ અને માનનું ખંડન થયું અને ગંગામાં નીકળી ગયા. ત્યાંથી ગઢપુર છોડીને જેતલપુર જવા માટે રિસાઈને નીકળી ગયા. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનને તોય પોતાને દુઃખ થયું. અરર, અમારે લઈને કોકને દુઃખ થયું, કોઈનો સત્સંગમાંથી પડી જાય યોગ્ય નહીં. એટલે જેતલપુરના ગંગામાને ઉદ્દેશીને મુક્તાનંદ સ્વામીને મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી, તમે ગંગામા ઉપર 4 કીર્તન બનાવીને મોકલો કે આજે જેવું ગંગામાનું થયું એવું ભવિષ્યમાં બીજા કોઈ હરિભગતને પણ થાય નહીં. અને એ વખતે મુક્તાનંદ સ્વામી આપણને બધાને ઉદ્દેશીને અહીં ગંગામાં નિમિત્ત થયા છે. 4 પદ બનાવીને મોકલ્યા છે. એમાંનું એક પદ અત્યારે આપણે બધાએ લેવું છે. 4 પદ છે, અદ્ભુત પદ છે. અને એમાં પહેલું પદ શરૂ કરે છે મુક્તાનંદ સ્વામી કે મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. શું શબ્દ વાપરે છે બરાબર ધ્યાનથી સાંભળજો. આપણે બીજું પદ આજે જોવું છે, પરંતુ શરૂઆત આપણે પહેલા પદથી કરીને એક પંક્તિ કરી અને કૂદકો મારીને આપણે બીજા પદ ઉપર જઈએ છીએ. પરંતુ અહીંયા મહારાજ એમ કહે છે કે મોહનને ગમવાને ઈચ્છો માનની. હેડિંગ શું માર્યું બરાબર ધ્યાનથી સાંભળજો. માનની એટલે બેન. માનનીનો શબ્દ થાય બેન, એનો ગુજરાતી અર્થ થાય બેન. સમજ્યા? અહીંયા મુક્તાનંદ સ્વામી ગંગામાને ઉદ્દેશીને કહ્યું છે ને એટલે અહીંયા માનની શબ્દ વાપર્યો છે. પરંતુ આપણને સૌને ઉદ્દેશીને મહારાજ કેવડાવે છે મુક્તાનંદ સ્વામી દ્વારા. શું હેડિંગ માર્યું સાંભળજો કે હે ભક્તો, મોહનને તમને ગમાડે, મોહનને ગમવાને ઈચ્છો માનની. તમે મોહન તમને ગમાડે, તમારું સિલેક્શન કરે, મોહનને તમે ગમે એવા થાવ, એવા તમારે થવું છે. મોહન તમને ગમાડે. મોહન એટલે સમજ્યા કોણ? મોહનલાલ કોઈ વ્યક્તિની વાત નથી હો. મોહન એટલે કોણ ભેલા? મહારાજ. મહારાજને ગમે એવા તમારે થવું છે. તમને તો બધાને મહારાજ ગમે છે. આપણને ગમે છે ને મહારાજ બધા? કેટલાને ગમે છે ભગવાન? આંગળી ઊંચી કરો છો એટલે જ કંઈ આયા છીએ. પણ આપણને તો બધું ગમે છે. મોહને ગમે છે ને આપણને તો સ્ત્રી ગમે છે ને ટીવી ગમે છે. આપણને તો બધું ગમે છે. આપણે ગમવાનું ઠેકાણું જ ક્યાં છે? સાચી વાત છે પહેલાં. અહીં આવીએ ત્યારે મોહન ગમે છે. હા, બીજે જઈએ ત્યારે મામા ગમે છે. કાકાને ઘેર જઈએ ત્યારે કાકા ગમે છે. ભાઈબંધ જોડે બેઠા હોય તો ભાઈબંધ ગમે છે. અને ટીવી સામે રાતે જો બેઠા હોય તો ટીવી ગમે છે. આપણને ગમવાનો ધડો જ ક્યાં છે? આપણી તો ક્યાં ચોઈસ ઓછી છે. જમવા બેહીએ તો ત્યાં ગુલાબજાંબુ ગમે છે. હા, આપણને બધું ગમે છે. ગમવાનો ભરોસો જ ક્યાં છે? હા, પણ મહારાજ અહીંયા મુક્તાનંદ સ્વામી કેવો પ્રશ્ન પૂછે છે. મોહન તમને ગમાડે એવા તમારે થવું છે. એ આપણને ગમાડે ને એ મહત્વનું છે. આપણે એમને ગમાડીએ તો શું મહત્વનું આવે? આપણે ગમાડવાનો ધડો જ ક્યાં છે? આપણી ચોઈસ તો ઘડીએ ઘડીએ બદલાય છે બધી. સાચી વાત છે. પહેલાં કપડાં પહેરવાનું થાય ને સવારમાં નાવ ત્યારે કપડાની ચોઈસ આવી જાય. કે મારે આજે આ ચોઈસ છે, મારે આજે આ પહેરવું છે, એ ગમે છે આપણને. બધું વારાફરતી બદલાયા કરે છે. આપણને ક્યાં એક જ ગમે છે. પણ મહારાજ અહીંયા મુક્તાનંદ સ્વામી એમ કહે છે તમારે મોહનને ગમાડે એવા થવું છે.
કેટલાને થવું છે? આંગળી ઊંચી કરો જોઈએ. મોહન આપણને ગમાડે, આપણું સિલેક્શન કરે, એવા થવું છે. તો એના માટે હવે પછી 1 2 3 4 5 6 7 8 9 10 એમ કરીને એક પછી એક મુદ્દા શરૂ કરે છે. મુક્તાનંદ સ્વામી હેડિંગ આપી દે છે કે મોહનને ગમાડે એવા થવું છે તો આટલું કરજો. અને એમાં પહેલી શરૂઆત ક્યાંથી કરી કે ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. પહેલું શું કરવું પડશે કે મોહનને ગમે એવા થવું હોય તો પહેલું જ ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. શરૂઆત ક્યાંથી કરી છે? જો કેટલું ઇમ્પોર્ટન્સ હશે આ વાતનું. કેટલા મુદ્દા, લગભગ 27 મુદ્દા 4 પદમાં આવે છે. 27 મુદ્દા આવે છે. એમાં પહેલો મુદ્દો મહારાજે કયો, મુક્તાનંદ સ્વામી કયો ટાંક્યો કે મોહનને ગમવાને જો ઈચ્છતા હોય તો ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. એનો અર્થ સમજાણો કોઈને? તમારા મનના જૂઠ્ઠા ઠરાવો. મન જુઠ્ઠું છે એટલે એના ઠરાવો પણ જુઠ્ઠા હોય. એટલે કે મન ધાર્યું સત્સંગમાં આવીને મૂકી દો. આનો અર્થ સીધો સાદો અર્થ શું થાય કે સત્સંગમાં આવીને મન ધાર્યું મૂકી દો, મન ગમતું મૂકી દો, મનમુખી મટી જાઓ અને ભગવાન મુખી થાઓ, ગુરુ મુખી થાઓ. આપણું મન ધાર્યું ન કરો. મન ધાર્યું મૂકો તો જ મહારાજ તમને ગમાડશે. આપણે હંમેશા શું કરતા હોઈએ છીએ? પહેલાં આપણે મન ધાર્યું કરતા હોઈએ છીએ. બધું મનનું નક્કી કર્યું હોય ને એ આપણે મૂકી જ ના શકીએ. ઘરમાં તે તમારે ડખાશા ના થતા હોય છે. કહેશો સાચું બોલજો. ભાઈને બે માણાને કે છોકરાને બાપને મા બાપને તમારા દીકરા બધાને ડખાશા ના હોય છે. પહેલાં મન ધાર્યું કરવાનું. જો મન ધાર્યું મૂકી દે તો સત્સંગમાં શાંતિ અને ઘરમાં શાંતિ. છોડી દેતા શીખો ને કંઈ નહીં, હેડો તમે કર્યું એ બરાબર. તો કે નહીં આમ નહીં કરવું, એટલે કે નહીં આમ જ કરવાનું. આ મન ધાર્યું મૂકવું સત્સંગમાં એના જ પ્રશ્નો છે. મનમુખી સદા દુઃખી અને ગુરુમુખી સદા સુખી. સત્સંગમાં આવીને કોઈ દિવસ મનમુખી ના થવું. ભગવાનને સંત કહે એમ હાથ જોડીને ભલે દયાળુ. ઘરમાંય સરળ થતા શીખો. એકબીજાની સાથે સરળ થાઓ. તમે છોડી દેતા શીખો, જતું કરતા શીખો, લેટ ગો કરતા શીખો. હા, મન ધાર્યું મૂકો. સત્સંગમાં તે આ બધા ડખા અનાજ હોય છે. મન ધાર્યું કરવાના જ સ્વભાવ કે બસ મારું ધાર્યું બહુ કહું એ બરાબર. અહીંયા પહેલું જ કહી દીધું કે સત્સંગમાં આવીને કોઈ દિવસ મનમુખી ન થવું. ભગવાનને સંતની આગળ પણ સરળ થઈ જવું. ભલે મહારાજ આપ જેમ કહો એમ, ભલે સંતો આપ જેમ કહો એમ. મુક્તો બહુ મજા છે. ત્યાગો સર્વે જૂઠી મનની ટેક. આ મનના સ્વભાવ છે, મનના ઠરાવ છે, મનગમતું છે. એને મુકતા શીખો. મુક્તો એને મુકતા શીખો. જેને ભગવાનને ગમે એવા થવું હોય ને એના માટેની વાત છે. હવે મુક્તો આપણે સીધા જ થોડોક કૂદકો મારીને બીજા પદ ઉપર જઈએ છીએ, કારણ કે એની ઉપર બહુ મહત્વની વાત બીજી આવે છે. બધું એક એક લીટી મહત્વની છે આમાં. પરંતુ આજે ગંગામાં ઉપર જે માન ઉપર વાત થઈ રહી છે ને એ આખી બીજા પદમાં આવે છે કે મોહનને અરે આગળ શું કે છે? સાંભળ બેની હરી રીજાની રીતડી. શું કે છે? સાંભળ બેની. બેની શબ્દ કોના માટે વાપર્યો છે? મુક્તાનંદ સ્વામીએ કોના માટે વાપર્યો છે? ગંગામાં માટે, આપણા માટે નહીં. ના ના, આપણને કંઈ લાગુ પડતું જ નથી આ બધું. આપણે બધા શાહુકાર, ગંગામાં જ ગુનેગાર. એટલે જ પહેલું કહ્યું કે ગંગામાનું નામ દમી છે એમ સમજજો. એ જગ્યાએ કોનું નામ સમજવાનું? આપણું નામ જાણી દેવાનું કે આ વનમાળીભાઈ માટે બોલ્યા છે મહારાજ મુક્તાનંદ સ્વામી, આ પ્રકાશભાઈ માટે બોલ્યા છે, એવું સમજવાનું. સમજ્યા એવું? ચાલો મૂકી દીધું એ નામ બેનીની જગ્યાએ. બસ આપણા માટે બોલ્યા છે કે સાંભળ બેની હરી રીજાની રેતડી. જેને હરીને રીઝવવા હોય એની મુક્તાનંદ સ્વામી કે હું રીત બતાવું. શું રીત બતાવે છે? કે મોહન વરને માન સંગાથે વેરજો. ભગવાનને કોઈની સાથે વેર હોય, હારું માણાને વેર હોય, ભગવાનને વેર હોય. ભગવાનને કોઈની સાથે વેર નથી, પણ માન જોડે તો બહુ વેર છે, બહુ વેર છે. અનાદિકાળનો વેર છે. વેર એટલે સમજ્યા? દુશ્મનાવટ છે. બોલો, હવે જેને ભગવાનને જેની સાથે દુશ્મનાવટ છે એને આપણે એની સાથે મિત્રતા છે, બહુ સારી મિત્રતા છે. બોલો, આપણા બાપાનો દુશ્મન એ આપણો ભાઈબંધ,
આ ક્યાંનો ન્યાય કહો જોઈએ? એમ આપણા બાપનો દુશ્મન માન, અને એને જોડે આપણને બહુ ગમે, એના વગર આપણે રહી નથી શકતા. કહો હા મહારાજ કે ભગવાનની ભક્તિ પણ માને કરીને થાય છે. મધ્યના 41માં વતનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા છે, એક ભાઈ મંદિરમાં બેસીને ઠાકોરજી આગળ, ઘનશ્યામ મહારાજ આગળ કીર્તન બોલતા હતા. બહુ સરસ કીર્તન બોલે, એટલો બધો સરસ રાગ, એટલો બધો સરસ રાગ, બહુ સરસ કીર્તન બોલે, બધાને સાંભળવું ગમે. પછી કીર્તન પૂરું થાય ને એટલે તરત જોડે કોઈ બેઠું હોય ને ભાઈ, તરત પૂછે કેવું લાગ્યું કીર્તન? શું પૂછે ખબર છે? કેવું લાગ્યું કીર્તન? અને બધા કે બહુ સરસ બોલ્યા. બસ એમનું સુખ. જો એમાંય માન આવી જાય મુક્તો. અને જ્યાં માન આવ્યું ને એટલે મહારાજ કહે છે કે માન કેવું છે કે સાધન સરવે માન બગાડે પડ વિશે, જેમ ભળ્યું પયસા કરમાં અહીં ઝેર જો. શું શબ્દ વાપર્યો? જેમ સાધન સર્વે માન બગાડે પડ વિશે. સાધન કરતા હોય, સાધન એટલે તપ જપ વ્રત યજ્ઞ દાન જે કંઈ કરીએ, પણ જો એમાં એનું માન આવી જાય તો શું થઈ જાય? જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેર જો. જેમ દૂધ સાકર નાખેલો દૂધપાક હોય, એલાયચી ચારોલી પિસ્તા બદામ કાજુ કેસર બધુંય નાખ્યું હોય, પણ અંદર જો એક ઝેરનું ટીપું પડી જાય તો શું થઈ જાય? વહેલા બધુંય ઝેર કરી નાખે, બધુંય ઝેર થઈ જાય. એમ બધુંય કર્યું પણ સહેજ અંદર માન આવી જાય. હવે તમને બધા માનને તમે ઓળખો છો? આમાંથી કોઈને માન આવે છે કોઈ દાડો? જોજો, આપણે ઓળખી જ નથી શકતા. માન વગર જીવી જ નથી શકતા, પણ માનને ઓળખી જ નથી શકતા. તો માનને ઓળખવાની એક સીધી સાદી વ્યાખ્યા બતાવો. માન કેવી રીતે ઓળખાય? મુક્તો માન ચીજ શું છે? અને આ દુનિયાની અંદર બોલો, સમોસા કરતા, કચોરી કરતા, બધી આઈટમ તમે કરો, ઢોસાન ઠોસાન બધાય કરતા સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ જો કોઈ આઈટમ હોય ને તો આ માન. બોલો, દુનિયાની કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે એને નહીં ભાવતી હોય. બોલો, આ આઈટમ કોઈને ના ભાવે એવું ના બને. સારું, કારેલાનું શાક તો ઘણાને નહીં ભાવતું હોય. ઘણાને બધી આઈટમ બધાને ના ભાવતી હોય. અમારા ગુરુકુળના વિદ્યાર્થીઓ છે, જમતા હોય એનું ક્યારેક નીકળું ને તો કોઈને શાક ના ભાવતું હોય, કોઈને ખીચડી ના ભાવતી હોય, કોઈને ભાખરી ના ભાવતી હોય, કોઈને દાળ ના ભાવતી હોય. બોલો, આ બધી આઈટમો એટલે સમજ્યા? આઈટમની વાત નથી કરતો, જમવા બેઠેલી બધી આઈટમો કહેવાય. અહીંયા આ બધી આપણે જમવા બેસીએ ત્યારે ખબર પડે બધું ના. પણ એક આઈટમ એવી છે આ દુનિયાની કે જે કોઈને ના ભાવે એવું ના બને, બધાને ભાવે. અને એ કઈ આઈટમ છે પેલા? માન. અને માન શું ચીજ છે ખબર છે? આપણે કંઈ પણ કરીએ જેનું એ કરીએ એનું રહી જાય ભાન, એને કહેવાય માન. દાખલા તરીકે અહીં પાથર્યું, તમે જેણે પાથર્યું હશે અને એવો ખ્યાલ રહી જાય કે મેં પાથર્યું, બસ આ માન. આપણે પીરસ્યું, હમણાં પીરસવાની સેવા કરતા હશો અને મેં બધાને પીરસ્યું, આ પીરસ્યું એનું રહી જાય ભાન, એને કહેવાય માન. આ અમે બોલીએ છીએ જો અમને એમ રહે કે હું બોલ્યો, બસ આનું ભાન રહે એ જ માન. 5,000નું 50,000નું ઘડિયાળ પહેરવું એ માન નથી, પણ મેં 50,000નું ઘડિયાળ પહેર્યું છે એનું ભાન એ જ માન. 5 કરોડના બંગલામાં રહેવું એ માન નથી, પણ હું 5 કરોડના બંગલામાં રહું છું એનું ભાન એ જ માન. મને સરસ બોલતા આવડે છે એનું ભાન એ જ માન. તમે સફારી પહેરો કે પેન્ટ શૂટ પહેરો, પરંતુ એ માન નથી, પણ જો હું કેવો સરસ લાગુ છું, મેં કેવી સફારી સરસ પહેરી છે, બસ એનું ભાન રહે એ જ માન. 500 રૂપિયાની સેવા કરી એ માન નથી, પણ મેં 500 રૂપિયા આપ્યા એનું જે ભાન રહે એનું નામ જ માન. કીર્તન બોલ્યા એ માન નથી, પણ હું કેવું સરસ કીર્તન બોલ્યો એનું જે ભાન રહી ગયું એનું નામ માન. અહીં વાળ્યું ને જો એનું ભાન આપણને રહે, ખ્યાલ રહે કે મેં વાળ્યું, બસ આ વિચાર આવ્યો ને એ જ માન. એને એ ટળે ક્યારે? તો
તો બસ હું કશું જ કરી શકું એમ નથી. જે કંઈ કરે છે એ મહારાજ કરે છે, હું માત્ર નિમિત્ત છું. કરતા ભગવાનને સમજવા એ જ માન ટાળ્યાનો એકમાત્ર ઉપાય છે. મારાથી કોઈ તાકાત નથી કે હું વાળી શકું, મારી કોઈ તાકાત નથી કે હું આ કરી શકું. જે કંઈ કર્યું એ મહારાજ કરે છે, હું કશું જ ન કરી શકું. આંગળી હલાવવાની પણ મારી તાકાત નથી. આપ સૌને પ્રશ્ન પૂછું કે મુક્ત તમને બધાને અવાજ સંભળાય છે? પાછળ કેટલાને સંભળાય છે? પાછળવાળા આંગળી ઊંચી કરો છો, કેટલાને ક્લિયર સંભળાય છે? ચલો આગળ કેટલાને સંભળાય છે? બધા આંગળી ઊંચી કરો છો, બરાબર છે. ચલો કેમ સંભળાય છે ખબર છે? આ સ્પીકરો મૂક્યા છે ને, એટલે સ્પીકરો મૂક્યા છે બે બાજુ, અને અહીંથી આ માઇક્રોફોનમાંથી એ સ્વિચ ઓન છે ને, એટલે બોલો સ્વિચ ઓફ કરી દઉં અહીંયા, અહીં સ્વિચ ઓફ કરી દઉં, કેટલાને સંભળાય કહો છો? બોલો અહીંયા ના સંભળાય. સાચી વાત છે પહેલાં. એ અહીંયા ચાલે છે, આમ અવાજ પહોંચે છે, એ કેવળ અહીં સ્વિચ ઓન છે ને એટલે. એમ આપણે કંઈ પણ કરી શકીએ છીએ ને એ આ ભગવાને આપણી સ્વિચ ઓન રાખી છે ને એટલે. બાકી કશું ના થાય, કંઈ જ ના થાય આપણાથી, સમજી લેજો. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, કંઈ ના થાય. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજેલા અને સંતો કીર્તન બોલતા હતા અને ઓયડાના પદ બોલતા હતા. ત્રીજું પદ આવ્યું અને એમાં શબ્દ આવ્યો, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. દભાણના એક પટેલ બેઠેલા, દભાણના પિતાંબર પટેલ કરીને હતા, દભાણના પિતાંબર પટેલ, એ સભામાં બેઠેલા. હટ્ટા કટ્ટા, હટ્ટા કટ્ટા એટલે સમજ્યા ને પેલા, હૃષ્ટપૃષ્ટ મજબૂત બાંધાના અને જોરદાર પટેલ હતા, પિતાંબર પટેલ. તે ઊભા થયા, એ સ્વામિનારાયણ ભગવાન, આ તમારા સાધુ બોલ્યા કે મારી મરજી વિના રે કોઈથી તરુણું ન તોડાય, તે હાજી વાત? મહારાજ કે કેમ તાર ખોટી વાત? હા ખોટી વાત. કેમ ખોટી વાત? બાજુમાં એ ડાંગ લઈને આવેલા, ડાંગ, લાકડી નહીં હો, ડાંગ. ડાંગ એટલે સમજ્યા, લાકડીમાં ડાંગમાં તફાવત. ઓલી કડિયાળી, ઓલી ખબર છે પેલી વીંટેલી હોય કડિયાળી, આવડી જાડી હોય લઠ્ઠી જેવી, એને ડાંગ કહેવાય. પણ લાકડી હોય ને જરા પાતળી હોય, પરવણી કહે. ડાંગ લઈને મહારાજ જો સાંભળો, બોલો આ બાવડામાં એટલું બધું બળ છે ને, 1 મિનિટમાં બોલો તમે કહો યસ કહો એટલે આમ ડાંગ આમ 2 ટુકડા કરી નાખવાના. બોલો તમે કહો છો કે મારી મરજી વગર તરણું ના તોડાય. શું ભૂંડ્યો ટાટા પરના ગપ્પા મારો છો કેવો? બોલો મહારાજને ચેલેન્જ કરી લ્યો. મહારાજ કે આપણે ડાંગ નથી તોડવી. જો ઓલો હાંઠીનો, હુકી હાંઠીઓનો, કપાસની સાંઠીઓનો ઢગલો પડ્યો છે, બાજુમાં ઢગલો હતો. કપાસની સાંઠીઓ જોઈ છે બધાએ? કપાસની સૂકી સાંઠીઓ હોય ને, હુકી હોય, ઓલો ઢગલો પડ્યો છે. એ કે શું કરવાનું? એક હાંઠી લઈ આવો, જાઓ અને ભાગી નાખો બસ. પટેલ તો જે હાંઠી લઈને આવ્યા, અરે આમાં હું, આ તો હું 2 હાથે નહીં આમ કરું તોડી નાખું. અરે મહારાજ કે એમ કરો તો કે આમ તોડો, જેમ તોડો તોડો, ચલો. અને હાંઠીનો પેલી સૂકી સાંઠી લઈને પટેલે તો, અરે જુઓ તો ખરા, અરે ભલે જોયું બાપા, જો આખી સભા વચ્ચે કરે, તૂટે જ નહીં. બોલો કેમ તૂટતી નથી ખબર પડી? પહેલા સ્વિચ ઓફ કરી નાખી મહારાજે. આ બધું આપણે જે કંઈ કરીએ છીએ ને, ખ્યાલ કરજો, નહીં તો અહીંથી ઊભું ના થવાય. નથી ઘણા કહેતા, લે કાલ રાતે તો અમે ભેગા થયા હતા, કશું નહોતું, સવારમાં જતા રહ્યા. હા જતા રહ્યા, હા રાતે તમે જોડે બેઠા હતા, પતી ગયું, ખેલ ખતમ. બને જાવ પેલા. કોઈ પ્રકારનો કોઈ માન કે અહંકાર કોઈ દાડ ના રાખશો. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું ધારું એ કરી શકું, ત્યારે એ કરી શકે, આપણાથી કાંઈ ના થાય. માન છોડી દો, કોઈ પ્રકારનું માન ન જોઈએ. હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ દયા કરજો અમારી ઉપર, કે કોઈ દાડો અમને કોઈ વાતનો અહંકાર ના આવે, કોઈ જાતનું માન ના આવે. બસ નિર્માની થઈને પ્રભુને ગમો, નિર્માની થઈને પ્રભુને ગમો,
સત્સંગમાં સૌને સેજે નમો, નિર્માની થઈને પ્રભુને ગમો. નિર્માની થવાય તો જ પ્રભુને ગમાય. અહીં મુક્તાનંદ સ્વામી આ પદમાં આ જ કીધું છે. માટે મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમને કોઈ પ્રકારનું ક્યારેય કોઈ પ્રકારનું માન જ ન ઉપજે, કોઈ ભાન ન રહે અમને. બસ તમે મળ્યા છો એનું ભાન રહે અને અમને તમારા કર્યા છે એનું ભાન રહે. એ સિવાય બીજું કોઈ પ્રકારનું મેં આ કર્યું ને હું કરી શકું એવું ભાન ન રહે, એવું માન ન આવે. એવી અમારી ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.